નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 15 સુધી ક્લિયર કર્યું હતું, બરાબર? તો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 16. તો જો દાખલા નંબર 16, 17 અને 18 એમાં શું આપી દીધું છે તો કે અભિવ્યક્તિની કિંમત મેળવવાની છે. હવે અભિવ્યક્તિની કિંમત મેળવે એટલે બીજું કશું નથી, માત્ર ને માત્ર કિંમત મેળવશું. કે તમને આવી અભિવ્યક્તિ આપી છે, એની શું મેળવવાની છે? કિંમત મેળવવાની થશે. તો ચાલો દાખલા નંબર 16 સૌપ્રથમ જોઈએ. તો દાખલા નંબર 16 માં શું છે? sin ઇન્વર્સ sin 2π/3. ચલો તો હું આવું લખી શકું કે નહીં? sin ઇન્વર્સ sin 2π/3 ઇઝ ઇક્વલ ટુ મને શું મળે તો કે 2π/3 મળે. શું મળી જશે? 2π/3. sin ઇન્વર્સ sin શું થાય? કેન્સલ. પણ આવું ચાલશે નહીં, ચાલે. શું કામે? does not belongs to in -π/2 થી +π/2. એટલે કે તમે જ્યારે કેન્સલ કરો ત્યારે થીટા છે એ કેની વચ્ચે? તો કે જે તમને ત્રિકોણમિતિય વિધેય અથવા પ્રતિવિધેય આપ્યું એની મુખ્ય કિંમત વાળી શાખામાં હોવું જોઈએ. મુખ્ય કિંમત વાળી શાખા sin ની શું છે? -π/2 થી +π/2. બીજું કશું નથી. જો એની મુખ્ય કિંમત વાળી શાખા છે એ શું છે તો કે જે પ્રતિવિધેય આપ્યો છે એનો વિસ્તાર. તો ચાલો જોઈ લેજો. sin ઇન્વર્સ નો વિસ્તાર શું? -π/2 થી +π/2. એમાં આવે તો કે ના આવે. તો શું કરવાનું? કશું નહીં. ચાલો જોઈ લઈએ કે sin ઇન્વર્સ sin 2π/3. ચાલો ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે તો કે sin ઇન્વર્સ. હવે જો નથી આવતું તો ખૂણો કેવો કરવો પડે? મારે નાનો કરવો પડે. તો ચાલો કરી નાખીએ. આપણે આવડે જ છે, 2π/3 છે, 11th માં શીખી ગયા. તો શું કરશું તો કે આપણે કહી શકીએ કે 3π - π/3 આવું લખી શકીએ ને. sin 3π - π/3 તમે ડાયરેક્ટ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. મેં 3π - π જ શું કામ લીધું તો કે જો અહીંયા 3 3 કેન્સલ આઉટ થઈ જાય એટલે π - π/3 આવી જશે, બરોબર? પણ તમે ડાયરેક્ટ કરો, તમને એવી જ પ્રેક્ટિસ હશે કે π - π/3 લઈ લેવાનું. તો ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ sin શું આવશે? π - π/3. મેં અલગ અલગ છેદ આપી દીધા. તો શું આવશે? ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ. ચલો sin π - π/3 મતલબ શું? sin π - π/3 એટલે બીજું કશું નથી પરંતુ બીજું ચરણ. કયું ચરણ આવશે? sin π - θ. બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવો તો કે પોઝિટિવ. તો ચાલો પોઝિટિવ આવશે તો શું આવશે? sin π/3. આવું આવી ગયું. ચલો હવે sin ઇન્વર્સ કેન્સલ. આન્સર શું આવશે? π/3 ને π/3 બિલોંગ્સ ટુ ઇન -π/2 થી +π/2. બરાબર? તો આપણને જે અભિવ્યક્તિની કિંમત મળી એ કેવી મળી તો કે π/3. ત્યારબાદ આગળ વધીએ તો દાખલા નંબર 17 જોઈએ. જો સેમ ટુ સેમ સમ છે. tan ઇન્વર્સ tan 3π/4. અહીંયા sin ઇન્વર્સ હતું ને tan ઇન્વર્સ છે. તો ચલો શું આવશે? સૌપ્રથમ tan ઇન્વર્સ tan 3π/4 ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? tan ઇન્વર્સ tan 3π/4 ઇઝ ઇક્વલ ટુ 3π/4 લખી શકો કે નહીં? ડઝ નોટ બિલોંગ્સ ટુ ઇન એના ઇન્ટરવલ એટલે કે મુખ્ય કિંમત વાળી શાખામાં આવતું નથી. શું છે? tan ઇન્વર્સ નો મુખ્ય કિંમત વાળી શાખા -π/2 થી +π/2. પરંતુ ઇન્ટરવલ કેવો આવે તો કે ઓપન ઇન્ટરવલ આવે, બરાબર? ચાલો હવે શું તો કે એવું નથી થતું તો શું કરવાનું? ખૂણાને કેવો કરવો પડે? તમારે નાનો કરવો પડે. તો માટે tan ઇન્વર્સ tan 3π/4 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે tan ઇન્વર્સ tan. હવે 3π/4 છે એને હું કઈ રીતે લખી શકું તો કે 4π - π/4 આવું લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. ચાલો શું આવશે? tan π - π/4 મીન્સ વોટ? અલગ અલગ છેદ આપી દઉં તો શું આવશે? π - π/4. ચલો આવું મને મળી ગયું. tan π - θ. જો સાંભળજો, tan શું આવ્યું? π - θ. કયું ચરણ? બીજું. બીજામાં tan કેવો? નેગેટિવ. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ -tan π/4. ચાલો આ ઇન્વર્સ છે એની અંદર થીટા કેવો છે? નેગેટિવ. કોઈ પ્રોબ્લેમ નહીં, બહાર કાઢી લ્યો. આપણે યાદ કરજો ગુણધર્મ. તો શું આવી જશે? -tan ઇન્વર્સ tan π/4.
ચલો આટલું મળી ગયું. ત્યારબાદ શું તો કે હવે tan ઇન્વર્સ tan કેવા થઈ જશે કેન્સલ. તો આન્સર શું મળશે તમને -π/4 બિલોંગ્સ ટુ ઇન -π/2 થી +π/2. ચલો કદાચ તમને એમ થાય કે નહીં મારે આવું -12 નથી કાઢવું, જો આવી રીતના પણ ચાલશે બરોબર. બીજું કઈ રીતના તો કે -12 નથી કાઢવું. ચાલો tan π/4 મીન્સ વોટ આન્સર ઇઝ 1. તો tan ઇન્વર્સ -1 પછી 12 કાઢો અને tan ઇન્વર્સ 1 ની કિંમત શું થાય આપણે જાણીએ જ છીએ π/4 એટલે કે tan ની કિંમત 1 કયા એંગલ આગળ થાય તો કે π/4 આગળ થાય. તો એ રીતે પણ કર્યું હોયથી તો પણ ચાલે. તો આન્સર શું મળશે તમને -π/4. ત્યારબાદ દાખલા નંબર 18 આપણે દાખલા નંબર 19 પછી કરીએ. આવું શું કામે તો કે જો આ બધું એક સમાન દાખલા છે બરાબર, એટલા માટે આપણે સૌપ્રથમ લઈ લઈએ દાખલા નંબર 19. ચલો અહીંયા લખવું હોય તો લખવાનું હોય sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે -π/2 થી +π/2. tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે તો કે ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2 અને અહીંયા શું આવી ગયું cos ઇન્વર્સ cos આવ્યું. ચલો શું આવી ગયું cos ઇન્વર્સ cos 7π/6 આપ્યું છે. તો ચલો હવે જો ડાયરેક્ટ હવે હું આ પ્રક્રિયા નથી કરતો, હું આના ઇઝ ઇક્વલ ટુ 7π/6 લખી શકું નહીં. શું કામ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એના મુખ્ય કિંમત વાળી શાખા કઈ છે 0 થી π. એમાં આવતું નથી. જો આ 0 થી π ને 7/6 કરો 6 × 6 1 કરતા વધી જાય બરાબર, એવું ચાલે નહીં. તો 0 થી π માં આવતું નથી. તો શું કરવાનું તો કે ખૂણાને કેવો કરવાનો નાનો કરશું. તો ચાલો જોઈ લઈએ શું આવશે cos ઇન્વર્સ cos 7π/6 is equal to what તો કે cos inverse. ચલો cos 7π/6 એટલે 6π + π કરી શકું. શું કરી શકું 6π + π/6. ચાલો is equal to શું આવશે cos inverse cos 6π + π અલગ અલગ છેદ આપું તો શું આવશે π + π/6. મને આટલું મળી ગયું. ઇઝ ઇક્વલ ટુ શું તો કે cos ઇન્વર્સ cos π + θ. જો π પ્લસ કયું ચરણ આવે ત્રીજું. ત્રીજામાં cos કેવો નેગેટિવ ને, cos ત્રીજા ક્વોડ્રન્ટમાં કેવો છે નેગેટિવ. તો cos -cos π/6 cos કેવો થઈ જાય માઈનસ. ચલો આ માઈનસ એમને બહાર નીકળી શકે ના નીકળે. cos માં શું હતું તો કે π માઈનસ થઈ જાય. તો શું આવી ગયું અહીંયા π - cos ઇન્વર્સ cos π/6. ક્લિયર. ત્યારબાદ આગળ જોઉં તો ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું π માઈનસ. હવે cos ઇન્વર્સ cos નીકળવામાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી, એ કેન્સલ આઉટ થશે. આન્સર મળશે π - π/6 ઇઝ ઇક્વલ ટુ વોટ લસા લ્યો 6 લસા આવશે 6π - π એટલે શું આવી ગયું 5π/6. શું આવી ગયું 5π/6 જે તમને શું મળી ગયો આન્સર મળી ગયો. હવે કદાચ કોઈને એમ થાય કે નહીં આ ડબલ વાર શું કરવું પડે ખૂણો અહીંયા -12 કાઢવું પડે એટલે કે -12 નીકળે એટલે π માઈનસ. તો આ જ સમ પાછું બીજી કઈ રીતે વિચારી શકો તમે તો કે 7π/6 છે કે નહીં. હવે હું એવી રીતે વિચારી શકું કે 12π - 5π/6 લખાય છે કે નહીં 12π - 5π/6. તો ચલો તો શું આવશે તમને 2π - 5π/6 આવી જશે. શું જશે 2π - 5π/6. તો 2π - θ મતલબ શું કયું ચરણ આવ્યું ચોથું. ચોથા ચરણમાં cos કેવો પોઝિટિવ. તો ડાયરેક્ટ cos ઇન્વર્સ cos કેવા થઈ જશે કેન્સલ થઈ જશે અને આન્સર શું મળી જશે તમને 5π/6. તો અહીંયા આપણે દાખલા નંબર 16 17 અને 19 ક્લિયર. હવે આપણે જોશું દાખલા નંબર 18. તો ચાલો હવે જોઈએ દાખલા નંબર 18. દાખલા નંબર 18 શું છે તો કે tan કૌંસમાં sin ઇન્વર્સ 3/5 + cot ઇન્વર્સ 3/2. હવે અભિવ્યક્તિની કિંમત મેળવવાની છે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. શું આવશે તો કે જો tan અને અંદર tan ઇન્વર્સ વાળું ફોર્મ આવે. વિચાર કેમ ક્રિએટ થાય tan અહીંયા બહાર છે અંદર tan ઇન્વર્સ વાળું ફોર્મ આવે તો એ કેન્સલ આઉટ થાય કે નહીં આવું. હા ચલો તો એ સાઇન વાળું ફોર્મ છે એને મારે 10 માં કન્વર્ટ કરવું પડે આને 10 માં કન્વર્ટ કરવું પડે. tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y આવું સૂત્ર લાગુ પડે. શું લાગુ પડશે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y. આપણે જાણીએ કે નહીં સૂત્ર. હા ચલો એ સૂત્રનો ઉપયોગ કરશું કે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y = tan ઇન્વર્સ x + y / 1 - xy. તો ચાલો જોઈ લઈએ. તો મારે સૌપ્રથમ શું કરવું પડે તો કે sin ઇન્વર્સ 3/5 બરાબર હું x ધારું y ધારું a ધારું ગમે તે ધારી શકું. ચલો હું લઈ લઉં છું a બરાબર. તો શું આવશે sin a = what તો કે 3/5. sin a = શું આવશે 3/5. તો જો sin નું સૂત્ર આપણે જાણીએ
યાદ કરો sin θ ઇઝ ઇક્વલ ટુ શું થાય સામેની બાજુના છેદમાં કર્ણ તો આ રીતે આપણે જોઈ શકીએ કે નહીં આને ચલો આ આપણો θ હોય એ લીધો આપણે x જ લઈ લઈએ શું લઈ લઈએ x ચલો મારો θ અહીં x છે કે નહીં હા હવે આ ખૂણાની આ 19 નો હોય ચલો આ ખૂણાની સામેની બાજુ કેટલી થાય તો કે એનું માપ છે 3 ઉપર આવે ને સામેની બાજુ છેદમાં કર્ણ આવું થાય તો કર્ણનું માપ કેટલું 5 ચલો મારે પાસેની બાજુનું માપ જોતું હોય તો આ પાયથાગોરસના પ્રમેય ઉપરથી મળી જાય 5 નો સ્ક્વેર 25 અંડર રૂટ આવો અંડર રૂટ 5 નો સ્ક્વેર 25 માઇનસ 3 નો સ્ક્વેર 9 તો 25 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 16 આવશે વર્ગમૂળમાં 16 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલું હોય મળ્યું તમને 4 મળી જાય પડી ખબર આ કઈ રીતે આવ્યું હોય તો આ 4 કિંમત મળી ગઈ હવે હું જો આની 10 ની વેલ્યુ લખું કે 10x મીન્સ વોટ તો કે 10x ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે આપણે જાણીએ અહીંયા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવું થાય કે નહીં તો સામેની બાજુ કેટલી ખૂણાની સામેની બાજુ 3 છે તો 3 ના છેદમાં પાસેની બાજુ કેટલી 4 તો જો આ ખાસ ધ્યાન રાખવાનું કે 10 માં મેં કન્વર્ટ કરી દીધો તો 10x મીન્સ વોટ 3/4 તો x મીન્સ વોટ x ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્વર્સ જો x ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્વર્સ 3/4 x શું હતું આપણી પાસે જો x ઇઝ ઇક્વલ ટુ શું હતું sin ઇન્વર્સ 3/5 is equal to 10 inverse 3/4 હું લખી શકું આ મારા માટે એક ટર્મ આવી ગયું બરાબર હજુ બીજું બાકી શું તો કે cot inverse 3/2 ચલો cot inverse 3/2 is equal to what તો કે હું લઈ લઉં છું y તો ચલો cot y is equal to શું મળે 3/2 કારણ કે ઓલી બાજુ જઈ તો કોટ થઈ જશે ઇન્વર્સ માંથી તો ચલો હવે શું તો કે કોટ એટલે શું તો કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ આવું થાય કે નહીં હવે આ રીતે ના વિચારવું હોય આપણે પાયથાગોરસના પ્રમેય ઉપરથી એટલે કે રાઈટ એંગલ ટ્રાયેંગલ ઉપરથી આપણે ના વિચારવું હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય શું કોટ y છે 10y માં ફેરવો જોઈએ ચલો 10y ઇઝ ઇક્વલ ટુ વોટ તો કે આ બે ઉલટાઈ જાય આને પાસેની બાજુના છેદમાં સામેની બાજુ હતી ને તો અહીંયા શું થઈ જાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ ચલો સામેની બાજુ કેટલી હતી 2 પાસેની બાજુ 3 એકબીજાના ઇન્વર્સ છે આપણે જાણીએ બરાબર કે cot y ઇઝ ઇક્વલ ટુ વોટ તો કે 1/10 1/ શું થઈ જાય 10 તો 1/3/2 છેદનો છેદ અંશમાં જાય એટલે શું મળી ગયું તમને 2/3 તો 10y ની કિંમત મળી તો y મીન્સ વોટ તો કે y ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્વર્સ 2/3 y ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું 10 ઇન્વર્સ 2/3 ચલો આ મને x ની વેલ્યુ y મીન્સ વોટ અહીંયા લખેલ જ છે લખી નાખવાનું કે cot ઇન્વર્સ 3/2 ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું તો કે 10 ઇન્વર્સ 2/3 ચાલો લખી નાખીએ તો તમને શું મળે 10 કૌંસમાં 10 ઇન્વર્સ ચાલો sin ઇન્વર્સ 3/5 મીન્સ વોટ તો કે 10 ઇન્વર્સ 3/4 10 ઇન્વર્સ કેટલા આવી જશે 3/4 પ્લસ cot ઇન્વર્સ 3/2 ઇઝ ઇક્વલ ટુ શું તો કે 10 ઇન્વર્સ 2/3 અહીં છે અહીંથી લખી લેવાનું ચાલો હવે શું કરશું તો કે 10 ઇઝ ઇક્વલ ટુ 10 કૌંસમાં 10 ઇન્વર્સ x પ્લસ 10 ઇન્વર્સ y ફોર્મ્યુલા લાગે તો શું આવશે 10 ઇન્વર્સ x પ્લસ y એટલે કે 3/4 પ્લસ 2/3 અપોન 1 માઇનસ x ઇન્ટુ y એટલે કે 3/4 ઇન્ટુ 2/3 આવું આવશે ચાલો ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું તો કે 10 ઇન્વર્સ ચાલો લસા લ્યો કેટલો આવે 4 તેરી ને 12 છેદમાં એ લસા કેટલો આવશે 4 તેરી 12 હું ડાયરેક્ટ કેન્સલ કરી નાખું છું બરાબર એ કેન્સલ આઉટ થઈ જશે ઉપર આના છેદમાં શું નથી 3 તો 3 વડે ગુણો 3 તેરી 9 પ્લસ 4 દુ 8 એના છેદમાં 4 તેરી ને 12 માઇનસ શું આવશે 3 દુ 6 આવું આવશે તો ચાલો ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું મને 10 કૌંસમાં 10 ઇન્વર્સ 9 પ્લસ 8 કેટલા આવે 17 ચલો 8 દુ 16 ને 17 ત્યારબાદ 12 માઇનસ 6 કેટલા વધ્યા 6 તો જે હવે શું આવશે તો કે 10 ઇન્વર્સ 10 કેન્સલ આઉટ તો તમને મળ્યો 17 ના છેદમાં 6 તમને અભિવ્યક્તિની કિંમત કેટલી મળી 17 ના છેદમાં 6 તો ચલો બીજું કશું નતું મેં માત્ર ચેન્જ કર્યા હવે કદાચ તમને આવું નથી કરું તો જો કઈ રીતે બીજું તો કે તમે આને 10 માં કઈ રીતે ચેન્જ કરી શકો તો કે sin ઇન્વર્સ 3/5 છે શું આપ્યું છે ચલો અહીંયા જોઈ લ્યો sin ઇન્વર્સ 3/5 છે તો હવે યાદ કરો sin ને તમે કોસમાં ચેન્જ કરી શકો sin ને કેમાં ચેન્જ કરી શકો કોસમાં
તો શું આવશે ઇઝ ઇક્વલ ટુ સોરી કોસેકમાં ચેન્જ થાય સાઇન ઇન્વર્સ 3/5 આવું છે તો તમે આને શું કરી શકો તો કે કોસ ઇન્વર્સ સોરી ઇઝ ઇક્વલ ટુ શું લેવું પડે x લઈ લઉં ચાલો તો શું આવશે 3/5 ઇઝ ઇક્વલ ટુ સાઇન x થયું આટલું મને મળ્યું હવે આપણે એક ફોર્મ્યુલા જાણીએ યાદ કરો શું હતું તો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કયું હતું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો એની અંદર sin ની વેલ્યુ જાણો તમે cos ની મેળવી શકો કે નહીં તો cos x ઇઝ ઇક્વલ ટુ વોટ તો કે વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર x આવું થાય કારણ કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લીધું તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર x મીન્સ વોટ ચલો યાદ કરો sin સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9 ના છેદમાં 25 આવું થાય તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 25 માઇનસ 9 25 માઇનસ 9 એટલે કેટલા થઈ જાય 16 16 ના છેદમાં 25 16 નું વર્ગમૂળ 4 અને 25 નું વર્ગમૂળ 5 જો 4 ના છેદમાં 5 ને અહીંયા પણ કિંમત કેવી આવી હશે જો હજુ કેમાં ફેર્યા છે કોસમાં ફેરવા હજુ આપણે બાકી છે આપણે જોઈએ છે કેના ફોર્મમાં tan ના ફોર્મમાં તો tan ઇઝ ઇક્વલ ટુ શું થાય યાદ કરો tan x ઇઝ ઇક્વલ ટુ વોટ તો કે sin x બાય cos x આવું થાય કે નહીં તો ઇઝ ઇક્વલ ટુ sin x ની કિંમત આપણે જાણીએ કે નહીં 3/5 અપોન શું આવી ગયું cos ની કિંમત કેટલી તો કે 4/5 ચલો 5 કેન્સલ આઉટ આન્સર શું મળ્યો 3/4 ચલો tan x ની કિંમત મને જો આવી રીતે પણ મળી શકે 3/4 તમે ગમે તે રીતે મેળવો આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં બરોબર કારણ કે sin ની જાણીએ છીએ એના ઉપરથી તમે cos ની મેળવી શકો બરાબર cos ની મેળવી શકો કઈ રીતે કે cos સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આન્સર શું મળશે તમને 1 મળશે એમાં તમે cos x ને શું બનાવી લ્યો કરતા બનાવી લ્યો તો બાકીનું શું આવશે √1 માઇનસ sin સ્ક્વેર થીટા આવશે બરાબર તો એને આધારે તમે cos ની વેલ્યુ મેળવી લો તમારે મેળવવી છે કે નહીં tan ની તો tan ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે sin બાય cos આવી ગયો tan x ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું 3/4 tan x ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 3/4 તો x ઇઝ ઇક્વલ ટુ શું x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4 તો ચલો મેં જ લીધું જો x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4 સેમ વેલ્યુ મળી ગઈ વેલ્યુ કેવી મળી ગઈ સેમ તો આવી રીતે પણ તમે લખી શકો અને આને તો તમે આપણે જાણીએ જ છીએ કે cot ઇન્વર્સ x બાય y હોય તો તમે tan માં ફેરવો તો શું આવે tan ઇન્વર્સ y બાય x થઈ જાય બરાબર જે તમારો એક ગુણધર્મ હતો યાદ કરજો તો આમ આપણે અહીં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 18 પૂરો ચલો તો ત્યારબાદ સ્વાધ્યાયમાં આગળ વધીએ તો સ્વાધ્યાય 2.2 ના છેલ્લા બે સમ બાકી છે એમસીક્યુ ટાઈપ સમ છે એમાં આપણે 19મો જે એમસીક્યુ છે તેના વિશે અભ્યાસ કરી લીધો બરાબર હવે આપણે 20મો એમસીક્યુ જોઈએ કે 20મો એમસીક્યુ શું છે sin π/3 માઇનસ sin ઇન્વર્સ -1/2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તમને ચાર ઓપ્શન આપી રહ્યા છે ચલો શું કરશું sin π/3 માઇનસ sin ઇન્વર્સ -1/2 તો ચલો હું આને શું લખી શકું sin π/3 આ માઈનસ બહાર નીકળી જાય તો કે હા sin ઇન્વર્સ એટલે બહાર નીકળે તો પ્લસ શું આવી ગયું sin ઇન્વર્સ 1/2 આવું આવ્યું કે નહીં તો ઇઝ ઇક્વલ ટુ sin ચલો π/3 પ્લસ અહીંયા શું આવશે sin ઇન્વર્સ 1/2 sin ની કિંમત 1/2 કયા ખૂણા આગળ થાય એ વસ્તુ વિચારવાની ને અથવા તમને કીધું તું એમ પણ કહી શકો sin ઇન્વર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ x ધારી લ્યો ઓલી બાજુ જાય એ તમારી આપણી મેન મેથડ હતી પેલા સ્વાધ્યાયમાં ગણતા હતા એ રીતે પણ કરી શકો પરંતુ હવે આપણે તો કે પ્રેક્ટિસ પડી ગઈ હોય કે આ કેવા શું માંગે તો કે sin ની કિંમત 1/2 કયા ખૂણા આગળ થાય એટલું વિચારવાનું તો ચલો sin ની કિંમત 1/2 કયા ખૂણા આગળ થશે તો કે π/6 આગળ કયા ખૂણા આગળ થાય કારણ કે sin π/6 મીન્સ વોટ તો કે 1/2 તો ચાલો ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું તો કે sin લસા લ્યો કેટલો આવશે 6 અને 2 વડે ગુણવું પડે એટલે કે 2π + π તો ઇઝ ઇક્વલ ટુ sin 2π + π એટલે 3π/6 ચલો 3 × 2 6 ઇઝ ઇક્વલ ટુ sin π/2 sin π/2 ની વેલ્યુ કેટલી થાય 1 આપણે જાણીએ છીએ ને તો જો ચાર ઓપ્શનમાં ક્યાંક તમને એક ઓપ્શન આપી દો છે 1 એ કેટલામો ઓપ્શન છે ડી તો તમારો જવાબ કયો આવ્યો ડી ઓપ્શન 1 આન્સર શું આવે છે 1 ત્યારબાદ દાખલા નંબર 21 દાખલા નંબર 21 શું છે tan ઇન્વર્સ √3 માઇનસ cot ઇન્વર્સ -√3 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો ચલો કશું નહીં અત્યંત સહેલું જેમ આમાં કર્યું એ જ રીતે
tan ઇનવર્સ √3 માઇનસ, ચલો પેલા હું માઇનસ ને મારે બહાર કાઢવું હોય, કોટ છે ડાયરેક્ટ બહાર નીકળે નહીં ને, ના, તો માઇનસ ને બહાર કાઢવું હોય તો શું થઈ જાય, કોટ ઇનવર્સ છે એટલે પાઈ માઇનસ કોટ ઇનવર્સ √3 મને આવું મળે, બરાબર. તો શું થયું અહીં tan ઇનવર્સ √3 એઝ ઇટ ઇઝ માઇનસ ઓફ પાઈ, આ કેવું થઈ જાય માઇનસ માઇનસ પ્લસ કોટ ઇનવર્સ √3. તો ચાલો tan ઇનવર્સ √3 નો મતલબ શું, tan ની કિંમત √3 ક્યાં ખૂણા આગળ થાય, તો આપણે જાણીએ જ છીએ કયા ખૂણા આગળ થાય, π/3 આગળ, માઇનસ ઓફ પાઈ પ્લસ કોટની કિંમત √3 કયા ખૂણા આગળ થાય, તો આપણે જાણીએ ક્યાં π/6 એટલે કે કોટ π/6 ઇઝ ઇક્વલ ટુ √3. તો ચાલો હવે શું કરશું, તો કે લસા લઈ લ્યો, કેટલો આવે 6, તો 2π - 6π પ્લસ પાઈ, બરાબર. 2π પ્લસ પાઈ એટલે કે 3π માઇનસ 6π ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ 3π/6. આ શું આવી ગયું, માઇનસ ઓફ 3π/6, 3 દુ 6, તો શું આવી ગયું માઇનસ π/2. આન્સર તમને શું મળી ગયો, માઇનસ π/2. હજુ તો કે કદાચ તમારે આવું ન કરવું હોય, આપણે ડાયરેક્ટ લાઈટ થઈ જાય કે કોટ ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ y, કોટ ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x શું આવી જાય, tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x, યાદ કરો π/2 હતું, tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણે આગળ π/2. તો તમે અહીંથી આ રીતે પણ ગણી શકો, શું, તો કે આપણે જાણીએ છીએ ઇઝ ઇક્વલ ટુ, જો ચલો અહીંથી ડાયરેક્ટ અહીંયા લખું છું, કોટ tan ઇનવર્સ √3 પ્લસ કોટ ઇનવર્સ √3 માઇનસ પાઈ. ચલો આની કિંમત કેટલી થાય, તો કે π/2 આપણે જાણીએ π/2 માઇનસ પાઈ. ચલો શું આન્સર આવે, તો કે માઇનસ ઓફ π/2, લસા 2 આવશે, પાઈ માઇનસ 2π એટલે કે માઇનસ પાઈ. જો ડાયરેક્ટ મળી ગયું કે નહીં, આ રીતે મેળવો કોઈ પ્રોબ્લેમ નહીં, આ રીતે યાદ આવે તો આ રીતે લખી નાખવાનું, પરંતુ આપણને એમ યાદ આવી જાય કે ભાઈ tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x વેલ્યુ શું થાય, π/2 જ થાય. આપણે જાણીએ એના બરાબર મેં ડાયરેક્ટ શું લખી નાખ્યું, π/2 ને માઇનસ પાઈ, તો આન્સર શું મળ્યો તમને, ઇઝ ઇક્વલ ટુ માઇનસ π/2. તો આમ આપણે અહીં સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં શું ભણીશું, તો કે નેક્સ્ટ લેક્ચરમાં પ્રકીર્ણ ઉદાહરણો ભણીશું અને ત્યારબાદ આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય તરફ જશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે પ્રકીર્ણ ઉદાહરણમાં.